Hello students, Standard 3 Subject English. આપણે ઇંગ્લિશ ટેક્સ્ટ બુકમાં લેસન નંબર 4 યંગ વન્સ આપણે જોઈ ગયા. ફન ટાઈમ પણ આપણે નોટમાં લખ્યું અને ટેક્સ્ટ બુકમાં પણ લખી દીધું. ચિત્રમાં પણ સરસ મજાનો રંગ પૂરી દીધો. બરાબર છે ને? તમને રંગ પૂરવા માટે કહ્યો હતો એટલે તમારે આમાં રંગ કરવાનો છે. બરાબર છે? તમને જે ગમે તે. બરાબર છે? ઝાડ હોય તો લીલો કલર કરવાનો. આ જે બધી છોકરીઓ છે તો એમાં એક જ સરખો યુનિફોર્મ આવશે. છોકરાઓ છે તો એનો પણ એક જ સરખો યુનિફોર્મનો રંગ આવશે. બરાબર છે? એ પ્રમાણે કલર કરવાનો. અને આ સરસ મજાની કવિતા પણ આપણે સમજી ગયા. બરાબર છે? હવે આજે આપણે જોશું લેસન નંબર 5 હિયર એન્ડ ધેર. લેસન નંબર 5 HERE હિયર. હિયર એટલે શું થશે? અહીં. AND એન્ડ એટલે અને. THERE ધેર એટલે ત્યાં. તો શું થશે આનું? અહીં અને ત્યાં. બરાબર છે? અહીં અને ત્યાં. હિયર એન્ડ ધેર. ચાલો, તો તમારે સૌપ્રથમ શું કરવાનું છે કે તમારી ઇંગ્લિશની નોટમાં આ પ્રમાણે હેડિંગ લખી દેવાનું છે. લેસન નંબર 5 હિયર એન્ડ ધેર. બરાબર છે? ત્યાર પછી અહીંયા તમે લખી શકો અહીં અને ત્યાં. ઓકે? હિયર એટલે અહીં અને ધેર એટલે ત્યાં. અહીં અને ત્યાં. હિયર એન્ડ ધેર. તો વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરવાનું છે કે તમારી ઇંગ્લિશની નોટમાં તમારે આ જે સ્પેલિંગ આપ્યા છે તેને 3 વાર લખવાના છે. કેટલી વાર લખવાના? 3 વાર. THIS ધીઝ એટલે આ. THAT ધેટ એટલે પેલું. HERE હિયર એટલે અહીં. THERE ધેર એટલે ત્યાં. IT ઈટ એટલે તે. તો આને કેટલી વાર લખવાનું છે? 3 વાર. કેટલી વાર? 3 વાર લખવું. કઈ રીતે લખશો? તો જો અહીંયા મેં સામેના પેજ પર લખ્યું છે. તો આ પ્રમાણે દર વખતે આપણે લેસનમાં જે લખીએ છીએ, બરાબર છે, 3 વાર સ્પેલિંગ એ પ્રમાણે અહીં લખવાનું. THIS ધીઝ એટલે આ 3 વાર લખી દીધું. ત્યાર પછી THAT ધેટ એટલે પેલું. તો આ 3 વાર આ પ્રમાણે લખવાનું રહેશે. બરાબર છે? ત્યાર પછી કયું લખશો? તો HERE હિયર એટલે અહીં, એ 3 વાર લખવાનું. THERE ધેર એટલે ત્યાં, એ 3 વાર લખવાનું. અને IT ઈટ એટલે તે, એ પણ 3 વાર લખવાનું રહેશે. બરાબર છે? ચાલો, હવે અહીં આપણે સમજીએ આપણી ટેક્સ્ટ બુકમાં હિયર એન્ડ ધેર. હવે જો વિદ્યાર્થી મિત્રો, હિયર એટલે અહીં અને ધેર એટલે ત્યાં. હવે આપણે સમજીએ તો આપણને અહીં 1, 2, 3, 4 અને 5 સ્પેલિંગ આપેલા છે. તેના ઉચ્ચાર આપવામાં આવેલા છે અને તેના ગુજરાતી અર્થ આપવામાં આવેલા છે. અને ત્યાર પછી એરો કરીને તે શું દર્શાવે છે તે અહીં આપણને આપવામાં આવેલું છે. તો જુઓ, સૌપ્રથમ THIS ધીઝ એટલે આ. બરાબર છે? પાસેની વસ્તુ દર્શાવે છે. ક્યાંની વસ્તુ દર્શાવે છે? પાસેની વસ્તુ. જે નજીક હોય ને, આપણી નજીક હોય તો એના માટે કયો શબ્દ વાપરવામાં આવે? ધીઝ એટલે આ. દાખલા તરીકે તમારી પાસે પેન્સિલ હોય. બરાબર છે? કે આ પેન્સિલ છે, તો આ પેન્સિલ ક્યાં છે? તો તમારી નજીક છે, પાસે છે. બરાબર છે? તો એના માટે આપણે શું વાપરીશું? તો ધીઝ વાપરીશું. બરાબર છે? કે આ પેન્સિલ. ધીઝ ઇઝ અ પેન્સિલ. બરાબર છે? હવે હું આ પ્રમાણે મોબાઈલ કરી દઉં. બરાબર છે? અને આ પેન્સિલ ક્યાં જતી રહે? દૂર. આ પ્રમાણે લાવીશ તો નજીક આવી જશે. બરાબર છે? અને આ પ્રમાણે કરીશ તો પેન્સિલ દૂર જતી રહેશે.
તો એના માટે શું વાપરીશું? તો THAT, ધેટ એટલે પેલું, જે દૂરની વસ્તુ દર્શાવે છે. અને પેન્સિલ નજીક હોય તો ધીઝ, અને દૂર હોય તો ધેટ. ઓકે, હવે જુઓ, ધીઝ એટલે આ પાસેની વસ્તુ દર્શાવે છે. દાખલા તરીકે જુઓ, ફરીથી બીજું એક એક્ઝામ્પલ આપું કે તમે સ્કૂલે આવો છો તો તમારી પાસે શું શું છે નજીકમાં? તમે બેન્ચીસ પર બેઠા છો, ટીચર તમને ભણાવે છે, ત્યારે તમારી પાસે શું છે નજીકમાં? તો તમારી પાસે શું હશે? તમારો બેગ હશે, તમારું જે દફતર છે, બેગ છે, બરાબર છે, તે હશે, પેન્સિલ હશે, રબર હશે, કંપાસ હશે, અથવા પાઉચ હશે તમારી પાસે. ત્યાર પછી તમારી નોટબુક તમારી નજીક હશે, તમારી ટેક્સ્ટબુક હશે, વર્કબુક તમારી પાસે હશે, ડ્રોઈંગ બુક હશે, પીટીની ટેક્સ્ટબુક હશે, બરાબર છે ને? પછી જનરલ નોલેજની તમારી પાસે ટેક્સ્ટબુક હશે. એ બધું તમારી નજીક હશે. હવે દૂર શું હશે? તો દૂર શું હશે? તો ટીચર બોર્ડ પાસે ઊભેલા હશે. તો તમારાથી દૂર શું છે? તો ટીચર છે દૂર, બરાબર છે. પછી બ્લેકબોર્ડ છે, એ તમારી નજીક છે? તો ના, તમારાથી દૂર છે. જો પહેલી બેન્ચીસ બોર્ડની સાવ નજીક હોય તો બોર્ડ એની નજીક હશે, બરાબર છે ને, પાસે હશે. પરંતુ જો બીજી, ત્રીજી, ચોથી, પાંચમી એવી રીતે બેન્ચીસ પાછળની બેન્ચીસ પર બેઠા હશે તો એના માટે એ બોર્ડ છે એ દૂર હશે. પણ પહેલી બેન્ચીસ પણ દૂરથી હશે બોર્ડની, તો એ બોર્ડ પણ દૂર હશે, બરાબર છે ને? તો ધીસ છે એ પાસેની વસ્તુ માટે વપરાશે, અને જે આ ધેટ છે એ દૂરની વસ્તુ માટે વપરાશે, બરાબર છે? ચાલો, હવે ધારો કે વિન્ડો છે. વિન્ડો એટલે બારી. તો વિન્ડો છે એ તમારાથી દૂર હશે કે નજીક હશે? તમારા ક્લાસરૂમમાં જે વિન્ડો છે એટલે કે બારી, બરાબર છે, એ તમારાથી દૂર હશે કે નજીક હશે? તો દૂર હશે. તો એના માટે શું વપરાશે? ધેટ. ઓકે, ત્યાર પછી તમારું બેગ છે, બરાબર છે, એ બેગ તમારાથી દૂર હશે કે નજીક હશે? તો તમારી નજીક હશે, તમારી પાસે છે ને તમારું બેગ. તો એવું તો નથી ને કે ચાલો તમારું બેગ તમે દરવાજા પાસે મૂકી દો છો કે બીજા કોઈક છોકરાની જગ્યાએ તમે તમારું બેગ મૂકો છો, એવું તો નથી ને? પણ તમે ભણવા માટે આવો છો એટલે તમારું બેગ પણ તમારી પાસે જ હશે, બરાબર છે ને? તો જ તમે અંદરથી પુસ્તક કાઢી શકો ને ટીચર જ્યારે ભણાવે ત્યારે. તો એના માટે શું વપરાશે? ધીઝ, બરાબર છે? એટલે યાદ રાખવાનું, ધીઝ એટલે કે આ પાસેની વસ્તુ દર્શાવે, જ્યારે ધેટ એટલે કે પેલું એ દૂરની વસ્તુ દર્શાવે છે. ત્યાર પછી છે HERE, હિયર એટલે અહીં, પાસેની વસ્તુ દર્શાવે, ધીઝની સાથે વપરાય. હવે ધીઝ સાથે શું વપરાશે? હિયર. આ જે ધીઝ છે ને, તો એના માટે એની સાથે શું વપરાશે? હિયર વપરાશે, બરાબર છે? અને THERE, ધેર એટલે ત્યાં, દૂરની વસ્તુ દર્શાવે, ધેટની સાથે વપરાય. તો ધેટની સાથે શું વપરાશે? શું વપરાશે? ધેર. ધેટની સાથે વપરાશે ધેર, અને ધીઝ સાથે વપરાશે હિયર, બરાબર? તમે એમ કહી શકો કે ધીઝ ઇઝ અ ટ્રી, બરાબર છે, અને ઇટ ઇઝ હિયર. પણ તમે એમ તો નહીં કહી શકો ને કે ઇટ ઇઝ ધેર. એ ધેટ માટે વપરાય, ધીઝ માટે નહીં. ધીઝ માટે શું વપરાશે? ઇટ ઇઝ હિયર, બરાબર છે? ચાલો, હવે ત્યાર પછી છે ઇટ, IT, ઇટ એટલે તે. હવે જો તે કોના માટે વપરાય? તો નિર્જીવ ચીજો માટે, એટલે કે નિર્જીવ, જેનામાં જીવ નથી, જે સજીવ નથી, તે નિર્જીવ ચીજો માટે વપરાશે ઇટ. પછી પ્રાણીઓ માટે વપરાશે અને પક્ષીઓ માટે વપરાય. તો આ ઇટ છે એ કોના માટે વપરાશે? તો નિર્જીવ ચીજો માટે વપરાશે, પ્રાણીઓ અને પક્ષીઓ માટે વપરાય. ઓકે, હવે નિર્જીવ ચીજો એટલે તમને એમ થશે કે નિર્જીવ ચીજો એટલે શું? તો ચીજ વસ્તુઓ, દાખલા તરીકે કંપાસ, બેન્ચીસ, પછી આપણે તમારી બુક, બેગ, એ બધું જ નિર્જીવ છે. બોર્ડ છે, બરાબર છે, પતંગ છે,
શીપ છે એ બધું જ નિર્જીવ છે. પ્રાણીઓ તો પ્રાણીઓ એટલે જંગલી પ્રાણીઓ, પાલતુ પ્રાણીઓ, બધા જ પ્રાણીઓ આવી જશે. અને પક્ષીઓ તો બધા જ પક્ષીઓનો આમાં સમાવેશ થશે. તો નિર્જીવ ચીજો, પ્રાણીઓ અને પક્ષીઓ માટે શું વપરાશે? ઈટ વપરાશે હંમેશા. તમે ચોથા ધોરણમાં ભણવા આવશો, બરાબર છે, તમે સ્ટાન્ડર્ડ 5માં આવશો, 6માં આવશો, ત્યારે પણ તમને આ ઈટ છે અને આ ધીઝ, ધેટ, હિયર, ધેર એ બધું જ કામ લાગશે. બરાબર છે. આ તમારે યાદ રાખવાનું છે, મોઢે કરી લેવાનું છે. જ્યારે તમે 3 વાર લખો ને ત્યારે તમારે આને યાદ કરી લેવાનું છે. બરાબર છે. ચાલો હવે જુઓ, આપણને અહીં ચિત્ર આપવામાં આવેલા છે અને એની બાજુમાં વાક્ય આપવામાં આવેલા છે. તો આપણે જોઈએ આ શેનું ચિત્ર છે. હા, તો તમે કહી શકશો કે ટીચર આ તો એક ઝાડનું ચિત્ર છે. ઓકે, શેનું ચિત્ર છે? ઝાડ. હવે ઝાડને શું કહેવાશે ઇંગ્લિશમાં? ટ્રી. TREE, ટ્રી. ઓકે, ચાલો હવે એના માટે સેન્ટન્સ આપવામાં આવેલું છે. તો અહીં ધીઝ ઇઝ અ ટ્રી. ઓકે, જો અહીં ધીઝ આપેલું છે. શા માટે ધીઝ આપવામાં આવેલું છે? કારણ કે જે આ ઝાડ છે એ નજીક છે. શા માટે નજીક છે? જો તમે જોઈ શકો છો, નીચેના ચિત્રમાં જુઓ અને ઉપરના ચિત્રમાં જુઓ. આ જે પતંગ છે એ છોકરાથી દૂર છે. ઓકે, એટલે કે એના માટે ધેટ વપરાયું છે. જુઓ, હું તમને 2 એક્ઝામ્પલનું જરા અલગ અલગ તારણ કરી આપું કે આ જે ઝાડ છે એના માટે ધીઝ વપરાયું. શા માટે? કારણ કે એ નજીક છે. અને આ પતંગ છે એ છોકરાથી દૂર છે. જુઓ, એટલે એના માટે શું વપરાયું છે? ધેટ વપરાયું છે. ઓકે, હવે જુઓ, ઇટ ઇઝ હિયર. આપણને ઉપર કહ્યું જ છે, બરાબર છે, કે ધીઝની સાથે શું વપરાશે? હિયર વપરાશે. કારણ કે નજીક છે ને, અહીં છે. બરાબર છે. અને દૂર માટે શું વપરાશે? ધેર વપરાશે. બરાબર, ધેટની સાથે ધેર વપરાશે. તો આ ઝાડ છે એ ઝાડ છે. બરાબર છે. તો અહીં જે આ નિર્જીવ છે, આમ તો જોવા જઈએ તો ઝાડને સજીવ કહેવામાં આવે છે, કારણ કે માત્ર ચાલી શકતું નથી પરંતુ હલે છે. બરાબર છે. ફળ આપે છે, પાણી ચૂસે છે, એના માટે. તો આ ઝાડ છે એના માટે શું વપરાયું? ઈટ વપરાયું છે. બરાબર છે. ઇઝ હિયર. ધીઝ ઇઝ અ ટ્રી. આ એક ઝાડ છે. ઇટ ઇઝ હિયર. તે અહીં છે. ઓકે, ત્યાર પછી જુઓ, આ બીજું ચિત્ર છે, પતંગ છે. ધેટ ઇઝ અ કાઇટ. પેલો એક પતંગ છે. ધેટ વપરાયું. શા માટે? અગાઉ કહ્યું મેં તમને કે જે આ પતંગ છે એ દૂર છે અને એના માટે શું વપરાયું છે? ઇટ ઇઝ ધેર. તે ત્યાં છે. પેલો એક પતંગ છે, તે ત્યાં છે. તમે એમ કહી શકો કે પેલો એક પતંગ છે તે અહીં છે? પેલો એક પતંગ છે અને તે અહીં છે એવું કહી શકો? ના, નહીં કહી શકો. તો શું કહી શકો? ધેટ ઇઝ અ કાઇટ. પેલો એક પતંગ છે. ઇટ ઇઝ ધેર. તે ત્યાં છે. પેલું છે ને એટલે ત્યાં છે અને આ છે એટલે અહીં છે. એ યાદ રાખવાનું તમારે. શું યાદ રાખવાનું? કે આ હોય ને તો અહીં છે અને પેલું હોય તો ત્યાં છે. બરાબર છે ને? આ યાદ રાખવાનું ખાસ, કે આ પેલું હોય તો અહીં છે અને પેલું હોય તો ત્યાં છે. એટલે ધીઝ હોય તો હિયર આવશે અને ધેટ હોય તો ધેર આવશે. પણ તમારે પહેલાં ચિત્ર જોઈ લેવાનું કે ચિત્રમાં વસ્તુ કે પ્રાણી કે પક્ષી એ દૂર છે કે નજીક છે, એ તમારે ખાસ જોઈ લેવાનું. ઓકે, ચાલો ત્યાર પછી છે સીપ. સીપ એ નજીક છે કે દૂર છે? તો આપણે જોઈ શકીએ છીએ કે સીપ છે એ દૂર છે. તો અહીં જુઓ, આ પાણી છે. બરાબર છે. પાણીમાં સીપ છે તો એ દૂર છે. આપણે દૂર જોઈ શકીએ છીએ. જો સીપ નજીક હોત તે અહીં કિનારા પર જ આપણને ઊભેલું જોવા મળતે, પરંતુ સીપ છે એ દૂર છે, એટલે કે વચ્ચેના ભાગમાં જોવા મળે છે આપણને. પાણીના વચ્ચેના ભાગમાં છે. ઓકે, એના માટે સેન્ટન્સ આપવામાં આવ્યું છે, ધેટ ઇઝ અ સીપ. પેલું એક વહાણ છે. શું છે? ધેટ વપરાયો. શા માટે?
કારણ કે જે સીપ છે એ કિનારા પર નથી, પરંતુ એ પાણીમાં વચ્ચેના ભાગમાં છે, દૂર છે. અને દૂર માટે શું વપરાશે કે દૂરની વસ્તુ દર્શાવવા માટે ધેટનો ઉપયોગ થાય છે. તો ધેટ ઇઝ અ સીપ. અને તેના માટે ઇટ ઇઝ ધેર, તે ત્યાં છે. ઇટ ઇઝ ધેર. ધેટ આવે તો હંમેશા યાદ રાખવાનું કે ધેર આવશે. ધેર એટલે ત્યાં, તે ત્યાં છે. નેક્સ્ટ પીકોક. પીકોકનું પિક્ચર આપણને આપવામાં આવેલું છે. પીકોક એટલે શું થશે તો મોર. દરેક બાળકોને મોર પક્ષી ખૂબ જ ગમે ને. હવે જુઓ, આ મોર છે એ નજીક છે. દૂર છે કે નજીક? તો નજીક છે. જો દૂર હોત તો શું હોતે? તો મોર એનું મોરનું જે ચિત્ર છે એ નાનું હોત, બરાબર છે ને. અને મોર નજીક હોવાથી તે બોક્સમાં આપણને આખો દેખાય છે. જુઓ, અહીંથી લઈને અહીં સુધી. હવે નાનો હોત, બરાબર છે, દૂર હોત, દાખલા તરીકે દૂર હોતે તો મોર ફક્ત આપણને નાનો જોવા મળતે, પરંતુ અહીં મોર કેવો છે? મોટો છે. તો અહીં એના માટે સેન્ટન્સ છે ધીઝ ઇઝ અ પીકોક. ધીઝ વપરાયું. શા માટે ધીઝ વપરાયું? કારણ કે નજીકની વસ્તુ દર્શાવવા માટે ધીઝ વપરાય છે. અને ધીઝની સાથે હંમેશા શું આવે? હિયર. તો ઇટ ઇઝ હિયર. આ એક મોર છે, તે અહીં છે. સમજ પડી ગઈ? મોર નજીક છે એટલે શું આવશે? ધીઝ. અને ધીઝ સાથે શું વપરાશે? હિયર. બરાબર છે. ફરીથી હું તમને કહી દઉં કે ધીઝ સાથે શું વપરાશે? ધીઝ સાથે શું આવશે? તો હિયર. બરાબર. અને ધેટ સાથે શું આવશે? તો ધેર આવશે. THERE. આ કઈ વસ્તુ દર્શાવે? નજીકની. ઓકે, અથવા પાસેની. પાસે અથવા નજીકની વસ્તુ દર્શાવવા માટે ધીઝનો ઉપયોગ થાય. અને ધીઝ સાથે શું આવે? હિયર આવે. ચાલો, ત્યાર પછી દૂરની વસ્તુ દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય? દૂરની વસ્તુ દર્શાવે, બરાબર. શેનો ઉપયોગ થાય? ધેટ. અને ધેટ સાથે હંમેશા શું વપરાશે? ધેર વપરાશે. તો આ તમારે યાદ રાખવાનું છે, બરાબર છે, કે ધીઝ સાથે હિયર આવશે અને ધેટ સાથે ધેર આવશે. ધીઝ એટલે આ અને હિયર એટલે અહીં. ધેટ એટલે પેલું અને ધેર એટલે ત્યાં. આ અહીં છે, પેલું ત્યાં છે, એ પ્રમાણે આવશે. તો આ સરસ મજાના આપણે 4 ચિત્રો જોયા, બરાબર છે, અને સમજી ગયા. બરાબર. તમારે ખાસ શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, કે તમારે પહેલાં તો ચિત્ર જ જોવાનું. ઓકે, કે ચિત્ર નજીક છે કે દૂર છે. જે વસ્તુ આપવામાં આવેલી છે ચિત્રમાં, બરાબર છે, એ વસ્તુ નજીક છે કે દૂર છે. નહીં ખબર પડે કે ટીચર અમને તો કશી ખબર નથી પડતી કે ચિત્ર દૂર, આપણે ચિત્રમાં આપેલી વસ્તુ દૂર છે કે નજીક છે, તો તમારે શું કરવાનું? એને સેન્ટન્સ હોય તો સેન્ટન્સ જોઈ લેવાનું, બરાબર છે. તમને વાક્ય આપવામાં આવેલા હોય તો વાક્ય જોઈ લેવાનું. અને નહીં આપેલું હોય તો આ પ્રમાણે જોઈ લો કે આ ઝાડ છે તો હા નજીક છે. હવે આ જો અહીં છે પતંગ, બરાબર છે, પતંગનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, તો એ પતંગ દૂર છે. ત્યાર પછી આ સીપ છે, તો સીપ પણ દૂર છે. જો નજીક હોત ને આ સીપ, તો સીપ કેવું હોતે? આ મોરની જેમ મોટું હોતે. પણ સીપનો જે આકાર છે એ કેવો છે? નાનો છે. એનું કદ કેવું છે? નાનું છે. એટલે દૂર છે, એના માટે ધેટ વપરાયો છે. અને મોર છે એ નજીક છે, પાસે છે, એટલે એના માટે ધીઝ વપરાયું છે. અને ધીઝ સાથે હંમેશા શું આવે? હિયર આવે. ઓકે, તો આજે આ જે આપણે લેસન નંબર 5 છે, હિયર એન્ડ ધેર, અહીં અને ત્યાં, એ આપણે સમજ્યા. ફર્સ્ટમાં જે મેં તમને લેસન આપ્યું કે ધીઝ, ધેટ, હિયર, ધેર અને ઇટ, એ તમારે 3 વાર લખીને મોઢે કરવાનું રહેશે ઇંગ્લિશની નોટમાં. આવતા પીરિયડમાં આપણે ફરીથી હિયર એન્ડ ધેર એ થોડું સમજીશું અને ત્યાર પછી ફન ટાઈમ લખીશું. ઓકે.